થરા માર્કેટયાર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેનના ઉમેદવારોએ ભાજપ દ્વારા મેન્ડેટ આપતા બિનહરીફ વરણી થઈ, જે એપીએમસી થરાના ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી પ્રક્રિયા યોજાઈ હતી। પૂર્વ ચેરમેન અંદાભાઈ પટેલની પેનલ સામે ભાજપ પેનલનો વિજય થયો છે। ચૂંટણી થયા પછી કેટલાય દિવસોથી વિવાદ વચ્ચે ચેરમેન વાઇસ ચેરમેનની ચૂંટણી અટકી હતી। કેટલાય સમયના વિવાદનો આજે અંત આવ્યો તો ઈશ્વરભાઈ પટેલ ચેરમેન અને કિરીટભાઈ ઠક્કર વાઇસ ચેરમેન તરીકે વરણી થઈ છે। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મહત્વપૂર્ણ વેપારી મથક ગણાતા થરા માર્કેટયાર્ડ ખાતે આજે ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। જિલ્લા રજિસ્ટ્રાર SN ઝાલાની અધ્યક્ષસ્થાને આ ચૂંટણી પ્રક્રિયા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાઈ હતી। ચૂંટણી સમયે ભાજપના અનેક અગ્રણીઓ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી તેમજ બનાસ બેંકના ચેરમેન ડાયાભાઈ તેમજ ભારતસિંહ તેમજ સુખદેવસિંહ સુડા તેમજ હરગોવનભાઈ તેમજ અમૃતભાઈ દેસાઈ, કરણસિંહ વાઘેલા, થરા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા, મહામંત્રી અમરસિંહ સોલંકી, બકુભા વાઘેલા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ચૂંટણી પ્રક્રિયાને સાક્ષી બન્યા હતા। થરા માર્કેટયાર્ડની પૂર્વ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોનો મોટો દબદબો જોવા મળ્યો હતો। વેપારી પેનલમાંથી 3 અને ખેડૂત પેનલમાંથી 8 તથા નગરપાલિકાનો 1 પ્રતિનિધિ ભાજપ સમર્થિત ઉમેદવાર તરીકે વિજય બન્યો છે। પૂર્વ ચેરમેન અણદાભાઈની પેનલમાંથી માત્ર 3 ઉમેદવારો જીત્યા હતા। આ વખતે ભાજપનો પ્રભાવ ચૂંટણી પ્રસંગે સ્પષ્ટપણે જોવા મળ્યો છે। આ ચૂંટણી પ્રક્રિયામાં કોઈ પણ હરીફ ઉમેદવાર મેદાનમાં ન આવતા ચેરમેન પદે ઈશ્વરભાઈ પટેલ અને વાઇસ ચેરમેન પદે કિરીટભાઈ ઠક્કરને બિનહરીફ વરણી કરવામાં આવી છે। કાર્યક્રમોમાં અને જાહેરાત થતાં જ આનંદનું વાતાવરણ સર્જાયું છે। જે કે સિંહ ગુજરાતી સાથે જાહેરસિંહ વાઘેલા, કાંકરેજ। નરેન્દ્રભાઈ સાહેબના શાસનની અંદર અત્યારે સમગ્ર ભારતની અંદર એક વિકસિત મોડલ આપણે જોઈ રહ્યા છે। તેવા સમયે સમગ્ર કેન્દ્રીય ટીમનો આભાર વ્યક્ત કરું છું। આપણા રાજ્યના યશસ્વી અધ્યક્ષ અને દેશના જળ સંસાધન મંત્રી આદરણીય CR પાટીલ સાહેબે અને સમગ્ર પ્રદેશ ભાજપે અમારા ઉપર વિશ્વાસ મૂકીને અમને બંનેને મને ચેરમેન તરીકે અને કિરીટભાઈ સાહેબને વાઇસ ચેરમેન તરીકે જે જવાબદારી આપી છે એ તમામનો હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું। આદરણીય જિલ્લાના યશસ્વી અધ્યક્ષ, આ વિસ્તારના આપણા સૌના આદરણીય આગેવાન, આ વિસ્તારનું હિત જેમના હૈયે વસેલું છે એવા આપણા સૌના લાડીલા આગેવાન અને જિલ્લા ભાજપના યશસ્વી અધ્યક્ષ આદરણીય કીર્તિસિંહજી વાઘેલા સાહેબની સાથે તમામે જિલ્લા ભાજપનો, તમામે તાલુકા ભાજપનો, તમામે તાલુકાના આગેવાનોનો, તમામે તાલુકાના સામાજિક આગેવાનોનો અને તમામે તાલુકાની પ્રજાજનોનો હૃદયથી આભાર વ્યક્ત કરું છું।